औरत का चक्कर बाबू भैया जो ढेकी में चकिया નથી એટલે આગળ ફાઈલ લાગી દીધી વચમાં એટલે ડુંગળી દીધે ને આયા હાલે પંચાયતની મીટિંગ यो गाइस वेलकम बैक टू अवर न्यू व्लॉग तो गुड आ गए मेरी मौत का तमाशा देखने મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને તો 8:15 જેવું થયું આપણે ક્યારના ઉઠી ગયા તો ધંધે વહેલા આવી ગયા મેં 20 કિલો ડુંગળી પટેલી આમાં દેવા નીકળી ગયા આમ જો હમણાં ઠોકાઈ જ ગઈ ગાડી સાયકલ વાળા ગમે અહીંયાથી હાઈલા જ આવે તો ફટાફટ પેલા 20 કિલો ડુંગળી દીધે ને આયા હાલે પંચાયતની મીટિંગ ગ્રામ પંચાયતની મીટિંગ હાલી રહી છે कोई मन मानो ले मुझे मस्ती में तो डोगे स्वाद नहीं मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का भाई हालो फटाफट પેલા ડુંગળી દઈ દે તો ભાઈ આપણે ધંધે આવી ગયા એ ડુંગળી બટેકાને પછી ગોઠવી નાખ્યો ને આપણે બે ગયા પગ ઉપર પગ ચડાવી કઈ ગરાગી નથી અત્યારે હા ને રાઈસિંગ માં અંદર કરે બટેકા હમા મહાદેવ 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 હવે કઈ નવીન હે તમને બતાવું ભાઈ બપોરે એક દસ્તાવેજ લેવા મારે જવાનું હે તો ફટાફટ પેલા દસ્તાવેજ લઈ આવશું પેલા ફોન ચાલો સરકારી કચેરી અત્યારે ખુલી ગઈ કે 10 વાગ્યા લગભગ ખુલી જ ગઈ હવે અને જોઈ પૂછી લઈશું હું હવે રાઈસિંગભાઈ હાય કરો આમ રાઈસિંગભાઈ એમ કરો હા એમ હવે નવીન હશે તમને પાછું બતાવું હાલો ભાઈ વાગ્યા હે 11 ને મેં ધંધો વધાવી લીધો હે એનું કારણ દસ્તાવેજ લેવા જવાનો હતો ભાઈ તો હું ભેગો જ જાઉં એકલા ને જ્યાં ભાઈ ને મોકલવા એક તો જોયું હોય નહીં તો ફટાફટ પેલા ઘરે જાવ જીવ એટલે બધી કાપલી ને એ બધી લેવાનું હે જે વસ્તુ તમને સાઈન લે मरना तेरे को डर नहीं लगता ભાઈ બંધ હતો ભાઈ બંધ તો ફટાફટ પેલા કાપલી ને એ બધી લઈ લઈ એની ઝેરોક્સ કરાવીને દેવી જોઈએ વકીલ ને એટલે કચેરીએ જવાનું ને વકીલ પાસે જવાનું હે તો ફટાફટ પેલા એ બધી ઝેરોક્સ કરાવી લે હાલો પેલા તો ઘરેથી વસ્તુ લઈ લે એ બધી પછી ઝેરોક્સ કરાવવા જાવ ફાઇલ ને એ બધી લઈ લીધી ઢેકીમાં ચક્યા નથી એટલે આગળ ફાઇલ રાખી દીધી વચમાં ને ઝેરોક્સ એ બધી ઓલરેડી હતી જ કરાવવાની જરૂર નથી કેમ કે જયારે ઓલી પોઈન્ટ આપી ત્યારે હું એક ઝેરોક્સ કરાવતો ગયો એટલે ઝેરોક્સ ઓલરેડી હતી જ ફટાફટ અહીંયા આપણે બસ સ્ટેન્ડ ની બાજુમાં જ જવાનું કે આગળ જવાનું નથી તો ફટાફટ ત્યાં જાય ને ઓલા જી ભાઈ કીધું આપણે ભાઈ ભાઈ આવે એટલે ભાઈ આવી જાય કામ કરી નાખે ને હજી મારે 2-3 કામ બીજા ઈ કરી નાખી પેલા આગળ નાખ તડકો લાગે બહુ હવે ચોમાસામાં તડકો લાગે બોલો તો બેઠું નથી હમ બે ગયું હમ નથી બેઠો अरे कहना क्या चाहते हो તો ભાઈ દસ્તાવેજ આપણે ફાઇનલ લઈ લીધો આ બિલ્ડિંગ માંથી લેવાનો હતો તો દસ્તાવેજ લઈ લીધો ઓલા ભાઈ વયા ગયા તો ફટાફટ પેલા દસ્તાવેજ ગરમ કરી દઈ નાઈ ધોઈ લઈ એટલે કદી જમવા બે જો આ રહ્યો દસ્તાવેજ હા ફટાફટ નીકળી અહીંથી બહાર ગાઈઝ હાલો ફટાફટ ઘરે જઈને તમને મળું 2000 years later भाई 4:20 જેવું થયું આપણે ધંધેથી ઘરે डिप्रेशन में रहता हूँ हमेशा अभी मैं डिप्रेशन में हूँ माँ कसम ધંધે બાજુ નીકળી ગયા પછી દસ્તાવેજ લઈને આપણે ડાયરેક્ટ સુઈ જ ગયા હતા જમીન સુઈ ગયા હતા પછી એ તો ઉઠીને ડાયરેક્ટ બ્લોગ ચાલુ કરશો અત્યારે છાટા જેવું આવે જો હા ભાઈ તું હોય જા પેલા અમારે રિક્ષા વાળાને બહુ વહેલું જ આવું વરસાદ જો તમે છાટા આવે છાટા ધીણા આવે જોઈ કેવો વરસાદ આવે આજે તો એક જ વાદળું છે બાકી ક્યાંય નથી એના છાટા આવે ધીમા તમને આમાં નહીં દેખાય બાકી જો અહીંયા 2-3 પડ્યા જો દેખાય મોઢા ઉપર પડે પણ આમાં દેખાય નહીં ઝીણા ચાલુ થઈ ગયું હે એકાદ હોય તો આમાં હવે ક્યાં અત્યારે રાઇસિંગ જાય જો ભાઈ વખાઈ માંથી માલ બધે ભરી દીધો રિક્ષામાં કન્નેથી વખાઈ સાપ 1 નંબર આ ડુંગળી બે બાજુ ડુંગળી આઈ જ ડુંગળી એવી છે હજી અને આ ભરી દીધો આપણો માલ ને વરસાદ રહી ગયો વરસાદ આવતો નથી એક વાદળ એક જ હતું તો ફટાફટ રેકડીએ જાય વરસાદ ચાલુ થઈ ગયો છે કલે જાવ આમ જો આપણે આપણી મટોલી બાંધી લીધી બતાવું તમને ભાઈ વરસાદ આવે ફૂલ 1 નંબર વરસાદ આવે આમ જો અને આપણે આ બધી માલ ઉપર ચડાવી દીધો વરસાદ આવે એટલે હવે આપણે 3 મહિના હેરાન થવું
એટલે અમે હેરાન તો નહીં થાય, પણ આ તાલપત્રી લેવા ભૂલી ગયા હતા. પછી ગાયો તાલપત્રી લીધી, કેમ કે ભાઈ માલ ભર્યો ત્યાં વરસાદ આવે રહી ગયો હતો. તમે ક્લિપમાં આગળ જોજો, ત્યાં હા વરસાદ રહી ગયો હતો. ને હવે અત્યારે જો આવે એ વરસાદ, બાપ ધબ્બા ધબ્બી બોલાવ્યો. પાછો આમ કોઠારીયા બાજુ ને ઈ બાજુ વરસાદ નથી, ખાલી આ બાજુ એક જ જગ્યાએ વરસાદ હે. આમ જો પત્તાવણ એક નંબર ગઈ સમજો હે. હવે ગાડી લેવા જવાની હિંમત નથી થતી, બહુ પલરી ગઈ. બાકી આપને કઈ વાંધો નથી, આપડે જોઈએ સુપરી આવી નામ રાખી દીધું એટલે કઈ વાંધો નથી. ભાઈ વરસાદ આવે એક નંબર. વાહ ભાઈ વાહ, બ્લેક બ્યુટી નીકળે જો ભાઈ ભાઈ. એક નંબર લાગે. તો ભાઈ વાઈ ગયા 6:30 ને ફાઇનલી વરસાદ રહી ગયો. અને આપણે બટેકાની બધી ગોઠવી દીધું હે. બાકી બધું પડ્યું હતું ઉપર, હવે આપણે નાખી દીધું બધું નીચે. વાતાવરણ થઈ ગયું એક નંબર ચોખ્ખું જો. હવે કઈ વરસાદ આવે એવું લાગતું નથી. ગરાગી હારી એવું કઈ નથી. વરસાદ આવે એટલે ગરાગી થોડીક વારમાં લઈ જાય. આપણે 1 કલાકમાં તો બધું વેચાઈ જાય. જો 1.5 ગોણી તો વેચી નાખી ઓલરેડી મેં. અને વાઈ ગયા જો કેટલા ગયું 6:44 જેવું થયું. આમાં દેખાતું નથી આટલું. ચલ ભાઈ ચલ, 6:44 જેવું થયું હે. જોઈ કઈ નવી નઈ તમને પાછું બતાવો. બાકી જાય બેઠા ઈ શાંતિથી. માં જો બફારો એવો થતો હતો ને, સારું છું વરસાદ આવી ગયો, મોજ આવી ગઈ. બાકી કેસુડો જો કેવું થઈ ગયો, એક નંબર થઈ ગયો ને. આ ઉપર બદામ જો, એક બદામ એ ભાઈ ને પાકી થઈ જાય ને પછી આપણે ખાવું જો. समझ रहे हो? ક્યારની મારા નજરમાં હતી. બાકી સનસેટ હમણાં થાય એક નંબર જો. તો ભાઈ ધંધો વધાવી લીધો હોય. હું ને રાયસિંગભાઈ નીકળી ગયા હવે ઘર બાજુ. રાયસિંગભાઈ પેલા ઘરે ઉતારશું અને ઘરે બનાવ્યા દાલભાઈ ને જીરા રાઈસ બેનસની આવ્યા બીજા બે. તો ફટાફટ પેલા ઘરે જઈને દાલભાઈ જીરા રાઈસ ખાવાના. તમારે ખાવા હે બાકી એમ જમવાનું નહીં. પેલો રાયસિંગભાઈ ને દઈ જાવ દાલભાઈ જીરા રાઈસ. ફટાફટ પેલા ઘરે ભાઈ જમવા આપણે બે ગયા. જમવામાં આવ્યા દાલભાઈ જીરા રાઈસ. પાપા રાખવાનું બાકી હતો. તમારે કઈ કેવા નહીં બેનસરી? માસ્ટર શેફ હે આજના. કારીગર 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 છે. મેં કઈ નથી બનાવ્યું, ડબોએ બનાવી છે. દાળ બનાવી જીરા રાઈસ ખાવા એટલે પછી આપણે બનાવી નાખ્યું. વાહ ભાઈ વાહ. તમારે બનાવી કઈ બોલશો તમે? નહીં તમારે કઈ ભણવા નહીં? તમારે ગ્રેસના વેટ પેટી દવા લેવા પછી રસ્તામાં આવી દાળ ફ્રાય જીરા રાઈસ ખાવાનું મન થયું. મને તો બનાવતા આવડે નહીં. ઢબુ ઘરે ગઈ, ઢબુ ને કીધું હાલ ના ઢબુ તું બનાવીને તો અમે ખાઈએ. તમારે એમ કહે ને બેનસરી કઈ નહીં? કેમ એ બાજુ ત્રણેય બેઠા હોય ને કઈ નહીં એવું બોલો, નીમ લીધો? હાલો તો ખાય. ભાણુભાઈ કઈ બોલવું છે? ભાણુભા કઈ નથી બોલો. ભાણુભા તો ઓલું કેન્સલ કરવું પડશે હો, કઈ નહીં બોલો તો. વાઈ ગયા 10:15 ને જમી બમી લીધું એક નંબર. ફ્રેશ ફ્રેશ થઈ ગયા. ફૂલ મોજ આવી ગઈ ને પવન એક નંબર ટાટો ટાટો મોજ જ આવ્યા રાખે એવો. મેં કીધું ઘરની બહાર નીકળવાની ઈચ્છા તો નથી, બધો ડ્રેસ આટો મારતા આવી એને મોજ આવે. ઠંડા પવન માં કઈને રખાવે એટલે જયેશભાઈ પાસે જાય એમને 10-15 મિનિટ બેસે ને સાડા દાલફ્રાય જીરા રાઈસ બનાવ્યા હતા. તમે જયેશભાઈ કટું બહાર નું ખાઈ રહ્યા તો લેતા હોતા ને જાય એના હાટો. હમણાં મંચુરિયન પુલાવ ને એવું દાબશે મારી, તો એના હાટો દાલફ્રાય જીરા રાઈસ લેતો જાય. જીરા રાઈસ ખાય મોજ આવી જાય. એને વિનીત ને પૂછ્યું દાલફ્રાય જીરા રાઈસ ખવાય કે ના? 12 વાગે તો પછી ટાટા થઈ જાય ને તો એ કે હું ઘરે જઈને જમીશ. આજ છે વિડીયો બનાવવાના, થોડીક વાર બેસું 10-15 મિનિટ. ભાઈ 11 વાગે ઘરે વહી જાવ. 10 તો ઓલરેડી વાઈ ગયા. જે ઉપર ચડવાનું હતું નીચે ચડી ગયો. આ વિડીયો ડિમાર્ટ થઈ ગયો બંધ ગાઈસ. હાલ તો ફટાફટ જયેશભાઈ કઈ જાય. જયેશભાઈ આવી ગયા. જયેશભાઈ કઈ કહેવાનું? હા એવું ઓહો પાણી વિડીયો તમારે આવ્યો? તમારા ગામમાં ગામમાં આવ્યો હતો રાજકોટ. અમારા ગામમાં આવ્યો ભાઈ. આમાં મોડી છોકરી આવી હતી એમાં ઘરે અત્યારે નવું બન્યું લાઈવ ખાવાનું. કાંઈ કરી જો કાંઈ હવે આપડે બંધ કરી દીધું ને ભાઈ? કીધું નતું આજથી બંધ કર્યો અત્યારે. વાત આમ તો 4 દિવસથી આમ તો કેટલા દિવસ હતા લાઈક રેડિયોમાં બહાર ગયા ને બહાર બંધ નથી ખાતા. કાલે જ લવક ખાવા ગયા હતા. હવે કાલે પ્રોમજી લવક ગયા હતા ખાવા. મંચુરિયન ખાવું? હા
હા મોટું નથી કાકા બાકી ભાઈ કરે એકાદું ખાઈ નાખી મજા આવી જાય. એક મંચુરિયન બનાવો. કઈ કહેવાનું હોય તમારે? હાય કરો, હાય કરો. લાઈક કરો એમ તો કહી દો. લાઈક કરો, શેર કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. મંચુરિયન બનાવો એક નંબર. હાલો હાલો એક નંબર મંચુરિયન. ગમે ને વ્લોગ બને રાખે, ગમે ને આપણે પબ્લિક થી બીવાનું, પબ્લિક થી બીવાનું નહીં. જયેશભાઈ બીવી બીજ આપણે જો બનાવે આપણે શું કહેવાય બજારમાં કોકરી બિંગાઈ પૂછી લે. આપડા ભાઈ ને પૂછે. ભાઈ નો ફોન ચાલુ છે. તમારે કઈ કેવાનું ભાઈ? શરમાઈ જાય. औरत का चक्कर, औरत का चक्कर बाबू भैया, समझ रहे हो? औरत का चक्कर. પાછી રાખજો એને. હા કેવું? Spicy. હું સ્પાઈસી ખાઈ ને સ્પાઈસી ની ક્યાં દે? તીખું નહીં ખાઈ રહ્યો? મીડિયમ મીડિયમ આમ મીડિયમ. તીખું ખાવા વાળો. ભાઈ બનાવે ભાઈ મંચુરિયન. ભાઈ કાચી ગોળી મળશે અમને થોડી? કાચી ગોળી હા બોલ એને थोड़ा दे दो ना भाई, गरीब मानस की मदद कर दो ना. ये लो गरीब मानस. બહુ ટ્રાય કરી છે હું કે ભાઈ ગમે ત્યાં જઈએ હંચો આ તો ખાવાનું. આ તો ખાવાનું. છેલ્લી વાર ખાઈ લો ભાઈ કાચી બંધ. હવે આજથી કે હું ખાવાનું બંધ કરી દઉં. આજે તે ખાય છે ને તો આઈજત છે ને હજી. બધા સાંભળજો ખાલી આ શું કહેવાય તે છે આ ખાવાનું હોય ચાલો. આ તો વ્લોગમાં નથી લેતો બતાવો તમને. હવે હું શું કહેવાય વિડીયો બનાવી મૂકીશ તમને કઈ ખબર વેલો જીમ માં જાવ તો જા. કદા આવે 5 વાગે અહીંયા કેટલા વાગે તમે? અંદર રજા ઓનલી જીમ. 7 વાગે જાય 8 વાગે જાય. આખો દી એમ જ કરવાનું, ધંધે નહીં જવાનું. એ ધંધો કોણ કરશે? બંધ. એ રીતે બપોર સુધી બેસી દેજે. હા બહુ પૈસું જાય છે અહીંયા રેડી હાલે ને થઈ ગયું ને બે થઈ જાય કામ જીમ માં જાય છે ઓલાને વેલું ઉઠાય. હા એને શું કે બે કામ થઈ જાય. આપણે વિનીતભાઈ નું બહુ સારું વિચારી. હાલો ખાઈ કોઈ લો. માનતો નથી ભાઈ શું કહેવાય સાંજે એ ખાલી એના ઘરના નું જ માને. હા ઈ કે સાંજે જાગવાનું આખો દિવસ ના હોવાની જયેશભાઈ ને એના ઘરે ઉતારતું થાય ને હવે આપણે નીકળી જાય ફરવા જવું. થાકી જાય બહુ ને જયેશભાઈ છે ને એક જ પડી ને એડિટ કરવાનું ખાલી બાકી એડિટ તો હોવાના પગમાં કરી નાખ. ને આજથી આપણે ફાઇનલી બહાર ને ખાવાનું બંધ કર્યું. પહેલી વાર મંચુરિયન ખાયું હતું મંચુરિયન આપણે થવું જાવ ને ખાવાનું કરી દે બંધ. આજથી આપણે જીમમાં જવું. સવારમાં વહેલું ઉઠી જ જવું ગમે ઘરે. હવે જોઈએ પગ તો મારી દીધી સવારે મારાથી વહેલો ઉઠે કે નહીં ઉઠે. હવે જોઈએ હાલો ઘરે પગી જાય ને પછી બ્લોગ પૂરો કરી કે ઘરે નવી નહીં છે તો તમને બતાવું ને પછી આપણે બ્લોગ આયા પૂરો કરશે. લાઈક સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં. લાઈક સબસ્ક્રાઇબ કરી નાખો.